વેરાવળમાં બિન અધિકૃત ઝૂંપડાઓ પર ચાલ્યું બુલડોઝર, પ્રશાસનની કડક કાર્યવાહી. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા. વેરાવળથી અમારા પ્રતિનિધિ પંકજ ટીલાવત પાસેથી મળતી માહિતી મુજબ વેરાવળ ગામમાં એસઆઈડીસી રોડ પર સ્થિત નીલકંઠ એન્જિનિયરિંગ કારખાનાના રહેણાંક નજીક ઊભા થયેલા 14 જેટલા કાચા ઝૂંપડાઓ અને અન્ય બિન અધિકૃત બાંધકામો પર આજે જિલ્લા વહીવટી તંત્રએ સખ્ત દબાણ હટાવ કાર્યવાહી અમલમાં મૂકી હતી. રાજકોટ કલેક્ટર ડોક્ટર ઓમ પ્રકાશ તથા આસિસ્ટન્ટ કલેક્ટર શ્રી મોહક જૈન અને મામલતદાર કોરડા સાંગાણીના ગુમાનસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ નાયબ મામલતદાર દબાણ એચ ચુડાસમા, સર્કલ ઓફિસર સંજય રૈયાણી, રેવન્યુ તલાટી એબી બાવરિયા તેમજ પોલીસ પીજીવીસીએલની ટીમ અને જેસીબીની હાજરીમાં સમગ્ર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અગાઉ દબાણદારોને નોટિસ આપી દબાણ ખાલી કરવાની સૂચના પણ આપવામાં આવી હતી. છતાં પણ બાંધકામો દૂર ન કરતા આજે સમગ્ર સ્થળ પરથી દબાણ હટાવવામાં આવ્યું હતું. કાર્યવાહી દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો, જેથી કોઈ અણઘટિત ઘટના ન સર્જાય. કુલ 14 જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા અને આશરે 1100 ચોરસ મીટર જેટલો અંદાજિત બજાર કિંમત 1,65,00,000 જેની થઈ શકે. રિપોર્ટર પંકજ ટીલાવત, સહજ ન્યૂઝ, સાપર, વેરાવળ.